અમદાવાદની સાબરમતી નદી આજે પણ પ્રદૂષિત થઈ રહી છે। નદીમાં ઠલવાઈ રહ્યા છે ડ્રેનેજના અને કેમિકલયુક્ત દૂષિત પાણી। કોઈપણ પ્રકારની રોકટોક વિના અવિરત આ પાણી ઠલવાઈ રહ્યા છે। ડ્રેનેજના આઉટલેટમાંથી દેખાવ માટે પાણીનો નિકાલ કરવાનું નાટક કરવામાં આવી રહ્યું છે। જમીનની નીચે કેમિકલયુક્ત પાણીના નિકાલ માટેના જોડાણથી નદીમાં પાણી ઠલવાઈ રહ્યું છે। દાણી લીમડા, બહેરામપુરા, ગ્યાસપુર વિસ્તારના પ્રોસેસ હાઉસ અને ઉદ્યોગ ગૃહનો કાળો ખેલ જોવા મળ્યો છે। ઝેરી કેમિકલના કારણે યમુના જેવા ફીણ સાબરમતી નદીમાં જોવા મળ્યા। તાજેતરમાં દિવાળી સમયે દિલ્હીમાં યમુના નદીમાં ઉદ્ભવતા ફીણનો મુદ્દો દેશવ્યાપી બન્યો હતો અને જે પ્રમાણે યમુના નદીમાં કેમિકલના પાણીના કારણે પ્રદૂષણ સર્જાય છે તે મામલો દેશભરમાં જાગ્યો હતો। આવો જ મુદ્દો અમદાવાદ શહેરની સાબરમતી નદીનો છે અને આવા જ દ્રશ્યો અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં આ જે સફેદ ફીણ છે જેને આપણે હિન્દીમાં જાગ કહેવાય છે, વહેતું પાણી છે, પરંતુ આ પાણી કોઈ ડ્રેનેજનું નથી। ડ્રેનેજના આઉટફ્લોમાંથી જે પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળી રહ્યા છે તેની સાથે ભળેલા કેમિકલયુક્ત પાણીના કારણે જોવા મળતા આ ફીણ છે। આપ જોઈ શકો છો, કેમેરા પર્સનને કહીશ કેમેરો પેન કરે તે સાથે જ સામેની તરફ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્રથમ નજરે તો તમને એવું લાગે કે કોઈ કુદરતી ઝરણું જંગલમાં ખડખડ કરતું વહી રહ્યું છે, પરંતુ આ જે દ્રશ્યો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતની જે જવાબદાર એજન્સીઓ છે તેના પરિણામે આ અતિ પ્રદૂષિત ડ્રેનેજ અને કેમિકલયુક્ત પાણી સીધા સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યા છે। ગ્યાસપુર વિસ્તાર છે, કેવા ખાતર તો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો આઉટફ્લો છે, ડ્રેનેજનો આઉટફ્લો છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિષય જાગેલો છે, ગુજરાત હાઈકોર્ટમાં પણ તેની સતત સુનાવણી થઈ રહી છે। એટલે જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે યોગ્ય ધારાધોરણના અભાવે તેને હાલ બંધ કરી રાખવામાં આવ્યો છે, પરંતુ દાણી લીમડા, નારોલ, ગ્યાસપુર, બહેરામપુરાની આસપાસમાં આવેલા સેંકડો જે પ્રોસેસ હાઉસો છે તેમને પોતાનું પ્રોડક્શન ચોપડા ઉપર બંધ કરી રાખ્યું છે, કહેવાતા સીલ લાગેલા છે, પરંતુ અંદરખાને તેમનું પ્રોડક્શન હજી પણ ચાલુ છે અને જમીનની નીચે કોઈપણ રીતે વિવિધ ડ્રેનેજ લાઈનો હોય કે અન્ય લાઈનો હોય તેનામાં ગેરકાયદેસર જોડાણ કરી અને પોતાના કેમિકલયુક્ત પાણીનો નિકાલ આ જ રીતે બેરોકટોક રીતે ચાલી રહ્યો છે। રાજકીય રીતે પણ આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે અને તેના જ કારણે કોઈ પણ નેતા આ મામલે હાલ કશું બોલવા તૈયાર નથી, પરંતુ ગુજરાત હાઈકોર્ટની અનેક ફટકાર બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જીપીસીબી હોય આ મામલાનો હજી સુધી કોઈ જ ઉકેલ લાવી શક્યું નથી અને પરિણામે કેમિકલયુક્ત પાણી બેરોકટોક રીતે સાબરમતીમાં આજે પણ ઠલવાઈ રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો સાબરમતીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે તેનો પુરાવો આપણે જોયો। હવે અમે તમને યાદ કરાવી દઈએ કે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આ મામલે અમદાવાદ મહાનગરપાલિકાને લગાવી ચૂક્યું છે ટકોર। એટલું જ નહીં, દૂષિત પાણીના શુદ્ધિકરણ મામલે બનાવેલો છે 30 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન છે। 50 કે 100 કરોડ નહીં પરંતુ 277 કરોડના ખર્ચે બનેલા કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ પાણી શુદ્ધ કરવાના ધારાધોરણ નથી જળવાઈ રહ્યા। 1 વર્ષ પહેલા રાજકીય લાભ લેવા માટે ઉતાવળ કરીને આ પ્લાન્ટ ચાલુ કરી દેવાયો હતો। પાણી શુદ્ધ કરવાના ધોરણે ન જળવાતા જીપીસીબીએ પ્લાન્ટ બંધ કરી દીધો છે। એનાથી મોટી વાત તો એ છે કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે પ્લાન્ટના સંચાલન અને એસોસિએશનની ભૂમિકા મામલે મોટો વિવાદ ચાલી રહ્યો છે, એટલે તેઓ હાલ આ મામલે કંઈ કહેવા માટે તૈયાર નથી। સાબરમતી નદીમાં અમદાવાદ શહેરના દાણી લીમડા અને બહેરામપુરા વિસ્તારના આવેલા પ્રોસેસ હાઉસો દ્વારા કેમિકલયુક્ત પાણી ઠલવાવાની જે સમસ્યા હતી તેના નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે તે સમયે 277 કરોડના ખર્ચે 30 MLDનો કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો। 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય લાભ લેવાના હેતુથી આ પ્લાન્ટને ઉતાવળે શરૂ પણ કરી દેવામાં આવ્યો હતો। જે સમયે ભાજપના જ એએમસીના તત્કાલીન જે હોદ્દેદારો હતા તેમના હસ્તે અહીંયા લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી જીપીસીબીના ધ્યાને આવ્યું કે આ પ્લાન્ટ તેના નિયત જે ધારાધોરણ છે તે ફૂલફિલ નથી કરતો, જેથી કરીને જે
પાણી ટ્રીટ કર્યા બાદ સાબરમતીમાં છોડાવવા જોઈએ, તેમ છતાં છોડવામાં નથી આવી રહ્યા. એટલે જીપીસીબી દ્વારા પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે અને હજી પણ સમયાંતરે વિવાદ સામે આવતો રહે છે કે આસપાસના જે કેમિકલ ઉદ્યોગો છે, જે પ્રોસેસ હાઉસો છે કે જેના ટ્રીટ કર્યા વગરના પાણી જે છે તે ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે વિવિધ ડ્રેનેજ લાઇનોમાં જોડાણ કરી અને સાબરમતીમાં ઠાલવવામાં આવે છે. અને આ મામલાની પીઆઈએલ પણ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. પરંતુ અહીંયા વાત એ છે કે કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં, વિવિધ એસોસિએશન પાસે કરોડો રૂપિયા ભરાવી દીધા હોવા છતાં પણ આ મામલો જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વચ્ચે અટવાઈ રહ્યો છે. કોઈ ઉકેલ નથી, પરંતુ પાણીનો જે નિકાલ છે સાબરમતીમાં તે આજ દિન સુધી બે રોકટોક ચાલુ છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.